એક નાનું હું કાકરોટા લુઈ છું અને હું આજે એક ચમચુ બકરીની વાર્તા કહેવા માંગુ છું. એક નાનું એવું ગામ હતું. તેના બે વચ્ચે એક નદી હતી અને નદીની ઉપર એક ચાકડો પુલ હતો. એટલે કે એક જ મારે જઈએ કે પછી એક દિવસ બે કૂતરા આવ્યા અને તે હાલતા નદીની વચ્ચોવચ ભેગા થઈ ગયા પુલની ઉપર. એટલે કે પછી ઉપરથી બાંધવા મળ્યા. પછી તો એ ઉપરથી નદીમાં પડ્યા. પછી તો કૂતરાને તરતા આવડતું હતું. પછી ઘણા દિવસો થયા. તાતો બે બકરીઓ આવી. એટલે બે બકરીઓ આવી. પછી તો હાલતા બે બકરીઓ કોઈની વચ્ચે ભેગી થઈ ગઈ અને પછી તો એ બાળતા નહોતા. એ ચમચુ બકરી હતી. પછી એક બકરી કે બેહી ગઈ. પછી તો છે ને બીજી ઓલી જે બેઠેલી બકરી બોલી કે તું મારી માટે ટેકડો મારીને વહી જા. પછી તો ટેકડો મારીને વહી ગઈ અને પછી છે ને પછી તો એને કહેવાય ચમચુ બકરીનું ઘર. જો તમને મારી વાર્તા ગમી હોય તો તમને મારી લીટી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારી વાર્તા